हाल खबरों में आगे बढ़ी वडोदराની વાત કરીએ તો વાલ્મીકી સમાજ માટે એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે। સમાજના નવા રીત રિવાજ અને પરંપરાઓને આધારે તૈયાર કરાયેલા નવા બંધારણનું આજે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું। શાજીનગર ગૃહ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજનો ઉપસ્થિત રહ્યો હતો। राज्य कक्षाना विकास मंत्री दर्शनाबेन वाघेला, वडोदराना मेयर अने आकोटाना धारासभ्य चैतन्य देसाई सहितना आगेवानोनी हाजरीमां आ बंधारणनुं विमोचन करवामां आव्युं। खास वात ए छे के लगभग 38 वर्ष बाद वाल्मीकी समाजने नवुं बंधारण मळ्युं छे, जेने समाजना संगठन, एकता अने संस्कारोने वधु मजबूत बनाववानी दिशामां महत्वपूर्ण पगलुं मानवामां आवी रह्युं छे। वडोदराना शाजीनगर गृह खाते वाल्मीकी समाज द्वारा नवा बंधारणना लोकार्पणनो भव्य कार्यक्रम योजायो હતો। आ कार्यक्रमમાં શહેર અને રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, યુવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરામાં સર્વપ્રથમ ગુજરાતની અંદર વાલ્મીકી સમાજનું રીત રિવાજવાળું બંધારણનું અનાવરણ આપણા ગુજરાત રાજ્યના માન્ય મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા દ્વારા કરવામાં આવ્યું અને ખૂબ જ સમાજનો પ્રતિસાદ મળ્યો છે। ઉપસ્થિત संतो, सामाजिक कार्यकरो, विविध संगठनों होद्देदारों अमरा आ कार्य ने बिरदाव्युं छे। समग्र गुजरात अंदर आनी प्रेरणाथी समग्र गुजरात अंदर आवा बंधारणो उभा करी अने समाजमांथी जे थता खोटा खर्चाओ, खोटा रीत रिवाजो एनो नाबूद करी अने एक सादाथी सादगीथी प्रसंगो उजवे ए अमारो आश्रय हतो। समाजने एक आर्थिक बोझमांथी काढी अने एक सामाजिक ए करी अने समाजने एक जागृत करवानो अमे अमारो प्रयास हतो अने एमां अमने सफलता मळी छे। आज बंधारण में एवं हतुं के वाल्मीकी समाज में अत्यार सुधीना जे मौखिक बंधारण आपड़ा हता अने मौखिक बंधारण में अमे अत्यारे एमां सुधारा वधार करी अने दस्तावेजी रूप में एक बंधारण तैयार कर्युं छे अने एमां फक्त 242 वाकड़, कानम, 84, 56, 74 अने वडोदरा शहर आ बधा परगणाने अमे आवरी लीधा छे अने एमां अमारे एक जागृति अभियान छे आ के समाजना आ अमारा प्रयासने बिरदावे, समझे, आ बंधारणनो अमल करे, अमल करावे तो एनाथी समाजने जे 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 खोटा खर्चामां पीसाय छे, ब्याजुका पैसा ले छे, मकान गिरवे मूके छे, एटीएम कार्ड गिरवे मूके छे अने पछी आर्थिक भारण नीति अंदरथी निकळतो नथी समाज, एवा समाजने अमे आवा दूषणमांथी दूर करवानो अमारो आ नवचेतना मंचनो एक प्रयास हतो। आज वाल्मीकी नवचेतना द्वारा जे आयोजन કરવામાં આવ્યું હતું અને ત્યાં બંધારણ ખુલ્લું કરવામાં આવ્યું હતું તો ત્યાં જે સામાજિક જે અમુક રિવાજો છે દેખાદેખીના છે અને જે વધા પડતા ખર્ચાને લઈને લોકો જે ખર્ચા કરી રહ્યા છે, લગ્ન પ્રસંગ હોય કે બર્થડે હોય કે કોઈ પણ નાના મોટા પ્રસંગોમાં પણ ઘણો બધો ખર્ચો લોકો કરી રહ્યા છે। એ ખર્ચાને ખર્ચો ઓછો કરવા માટેનું એક બંધારણ વાપરવામાં છે કે જેના લીધે આપણા બાળકોને આપણે ભણાઈ ગણાઈને આગળ વધારીએ અને જો બાળકો ભણશે, ભણી ગણીને આગળ વધશે તો એ લોકો એમના પગ પર ઊભા થઈ શકશે અને એટલે એના જે આપણા ખોટા ખર્ચા અને જે થઈ રહ્યા છે ઘણા દેખાદેખી એવા પણ હોય છે કે જ્યારે મા બાપની પરિસ્થિતિ નથી હોતી તો પણ એ સામેવાળાએ કર્યું એટલે આપણે બી કરવું એવું વિચારીને એવું વિચારીને એ લોકો ખર્ચા કરી રહ્યા છે। એ ખર્ચાઓમાંથી મુક્તિ મેળવી છે અને બીજું કે જે સમૂહ લગ્નનું પણ એ લોકોએ રાખ્યું છે કે સમૂહ લગ્ન આ બંધારણમાં કર્યું છે કે સમૂહ લગ્નો કરો બધા ભેગા થઈને, તો એ સમૂહ લગ્નમાં બી જે આપણા ખર્ચા થઈ રહ્યા છે એ ખર્ચા પર આપણે કંટ્રોલ લાવી શકીશું। તો સમૂહ લગ્નમાં લોકો જોડાઓ અને જે ખોટા ખર્ચા થઈ રહ્યા છે એને કંટ્રોલમાં કરો અને જે અત્યારે બંધારણ બનાવવામાં આવ્યું છે એનો તમે લોકો અમલ કરો। આજે વડોદરા શહેરમાં જે સામાજિક બંધારણ હોય એ બંધારણ પહેલાં જે આઈકે સાહેબે બનાવ્યું હતું અને હવે એમાં નાના મોટા સુધારા કરી અને નવું બંધારણ બનાવ્યું છે। આ બંધારણમાં કે જે લોકો પ્રસંગોમાં જે ખોટા ખર્ચા કરે છે એ ખોટા ના ખર્ચા કરવા જોઈએ અને એ રિવાજો વાલ્મીકી સમાજમાં આમ તો ક્યાંય પણ કોઈ દહેજ પ્રથા છે નહીં, પરંતુ આ દેખાદેખીનો સમય છે એના કારણે અત્યારે બધા જ લોકો
એ આની દીકરીના લગ્નમાં આટલો ખર્ચો કર્યો શ્રી તો હું સંજય કુમાર હર્ષદ કુમાર એના કરતાં પણ વધારે વ્યાજથી પૈસા લાવી અને કરું એ જે અત્યારે સિસ્ટમ ચાલી રહી છે એને રોકવા માટે આ સમાજે, બરોડાના સૌ આગેવાનોએ આ એક બંધારણની રચના કરી છે. અને હું બરોડાના સૌ સમાજના લોકોને એક અપીલ કરું છું કે આપણે બધાએ આ બંધારણને માનવું જોઈએ. કારણ કે જો આ દેખાદેખીમાં આપણે આર્થિક રીતે ખૂબ નબળા થતા જઈશું અને શિક્ષણ જો નહીં મેળવીએ તો અત્યારે જે પરિસ્થિતિ છે એના કરતાં પણ ખરાબ પરિસ્થિતિ થશે. આપણે વ્યસનમાંથી મુક્ત બનવું જોઈએ અને આ બંધારણના કારણે જ આપણે બધાએ ભેગા થઈ અને એક સંકલ્પ કરવો જોઈએ કે ભાઈ અમે અમારા લગ્ન પ્રસંગોમાં ખર્ચો નહીં કરીએ અને જે પૈસા અમારા પાસે હશે એ પૈસાને અમે અમારા દીકરા દીકરીઓના એજ્યુકેશન માટે વાપરીશું. એના માટે આજે સમાજના સૌ આગેવાનો ભેગા થયા હતા અને હું પણ અહીંયા ઉપસ્થિત રહી છું અને અમે બધા ભેગા થઈ અને નક્કી કર્યું છે કે સમાજના સૌ લોકોને અપીલ કરીએ છીએ કે તમે આ બંધારણને માનો અને એ પ્રમાણે વર્તો.